ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મજાની ઇન્દ્રિયો એનો જે આગળનો ભાગ 1 હતો, હવે આ ભાગ 2 છે કે દિવસના 8 કલાક ઊંઘવું એ દિવસનો કેટલામો ભાગ છે? એટલે કે 8 કલાક, એટલે કે આ 8 કલાક ઊંઘવું એટલે કે આખા દિવસની અંદર કેટલા કલાક હોય છે? 24 કલાક હોય છે. તો આપણે જો એનો કેટલામો ભાગ, એટલે કે આપણે અપૂર્ણાંકમાં તેનો ભાગ દર્શાવવો હોય તો કુલ ભાગ અને આપેલ ભાગ, એટલે 8 તરી 24 એટલે 1/3 ભાગ, એટલે કે 1/3 વિકલ્પ બી અહીં સાચો છે. ઓકે, ચલો. વાઘ રાત્રે આપણા બધા કરતાં કેટલા ગણું સારું જોઈ શકે છે? એટલે કે જે રાતે પ્રાણીઓને જે દિવસે આપણે મનુષ્ય જોવે છે એના કરતાં વાઘ એ રાત્રે મનુષ્ય કરતાં કેટલા ગણું સારું જોઈ શકે છે? તો કે 6 ગણું વધારે જોઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ. વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં શું મદદ કરે છે? તેની આંખો, તેની મૂછો, કે તેના કાન, કે તેના પગ? એટલે કે વાઘની મૂછોની અંદર એવી ઇન્દ્રિયો હોય છે કે જેના દ્વારા તે શું કરે છે? અંધારામાં આગળ વધવા માટે, અને કોઈ ખોરાક છે તો તેને શું થશે? એની મૂછો એકદમ આમ વાળ જેવી એની લાંબી લાંબી મૂછો મોઢા આગળ હોય તે શું થશે? એકદમ આમ તીક્ષ્ણ ઊભી થઈ જાય છે. એટલે તેના દ્વારા તે સંવેદના અનુભવે છે અને સુગંધ દ્વારા તે શિકાર કઈ દિશામાં છે તે શોધી શકે છે. વાઘના કાન કેમ અલગ અલગ દિશામાં ફરી શકે છે? એટલે કે વાઘના કાન છે ને 4 દિશામાં ફરી શકે છે. તો શા માટે? કે શિકારને શોધવા, કે ચારે બાજુથી અવાજ સાંભળવા, ડરવા, કે પાંદડાના ખડખડાટથી? તો આમાં વિકલ્પ શું આવશે? વિકલ્પ બી અહીં સાચો છે કે ચારે બાજુથી તે અવાજ સાંભળવા માટે વાઘ તેના કાન અલગ અલગ દિશામાં ફેરવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. વાઘની ગર્જનાનો અવાજ કેટલા કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે? એટલે કે જ્યારે વાઘ છે એ ગર્જના કરે છે, અવાજ કરે છે મોટેથી, તો તે આપણને કેટલા કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે? તો શું આવશે? 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, કે 5 કિલોમીટર? તો વાઘની ગર્જના આપણને 3 કિલોમીટર દૂર સુધી સાંભળી શકીએ છીએ. વાઘ તેના વિસ્તારને શેનાથી નિશાની કરી અલગ પાડે છે? એટલે કે વાઘ જે પોતાનો વિસ્તાર હોય, અને એ આગળ ભૂલથી કોઈ બીજા વિસ્તારમાં જાય છે, તો એ શું કરશે? કે એની કઈ નિશાની છોડી જાય છે? તેનાથી ખબર પડે છે કે આ કોઈ નિશાની દ્વારા તે તે વિસ્તારને પાડે છે. તો તેના પેશાબ, પગના નિશાન, ગર્જના, કે દિવાલ? તો શું આવશે? પેશાબ દ્વારા. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે કોઈ પણ પ્રાણીઓ તે પોતાના વિસ્તારમાં પોતાના મિત્રને અથવા પોતાનો વિસ્તાર છે તો ત્યાંના જે કોઈ પણ પ્રાણી હોય તો એ વિસ્તારનું જ છે તે દર્શાવવા માટે શું કરે? કે પેશાબ અને મળ દ્વારા તેનું જાણી શકાય છે કે તેનો વિસ્તાર છે એમ અલગ પાડી શકાય છે. અને જો એ વિસ્તારની અંદર કોઈ પ્રાણી અલગથી આવે અથવા બહારનું આવે છે તો તેના પેશાબ અને મળ દ્વારા એ પ્રાણીઓને ખબર પડી જાય છે કે આપણા વિસ્તારમાં કોઈ બીજું પ્રાણી આવ્યું છે. હાથીને તેના કયા અંગ માટે મારી નાખવામાં આવે છે? એટલે કે હાથીનો લોકો શિકાર કરે છે, અને શિકાર કરીને પછી હાથીનું કયું અંગ વેચવામાં આવે છે? તો ચામડી, શિંગડા, દાંત, કે હાડકાં? તો હાથી દાંત. એના હાથીના મોં આગળ મોટા મોટા લાંબા દાંત હોય છે. એમાંથી કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે, બંગડીઓ બનાવવામાં આવે છે. એટલે કે આ હાથી દાંતની વાઘના હાથી દાંત માટે હાથીના હાથી દાંત માટે હાથીને મારી નાખવામાં અથવા તેનો શિકાર કરવામાં આવે છે. નેક્સ્ટ. કસ્તુરી મૃગને શા માટે મારી નાખવામાં આવે છે? કસ્તુરી મૃગ એટલે કે હરણ જેવું જ દેખાય છે તો તેને શા માટે મારી નાખવામાં આવે? કે તેનો શિકાર શા માટે કરવામાં આવે છે? તો તેની ચામડી માટે, તેના શિંગડા માટે, તેના દાંત માટે, કે તેનામાં રહેલી કસ્તુરી માટે? એટલે કે આ કસ્તુરી મૃગની અંદર
એક એવું કસ્તુરી હોય છે, તેના અંદર રહેલી હોય છે. એ કસ્તુરી માટે કસ્તુરી મૃગને મારી નાખવામાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. ગુજરાતમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું નથી? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ તમને આવા પ્રશ્નો પૂછાશે કે કયું ઉદ્યાન આવેલું નથી અથવા છે. એટલે કે છે અને નથીના પ્રશ્નને તમારે 2 વખત વાંચી અને તેના વિકલ્પના આધારે નક્કી કરવાનું છે. આની અંદર આપેલ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવેલું છે, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે ભાવનગરમાં આવેલું છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે અને જીમ કાર્બોનેટ નેશનલ પાર્ક એ ઉત્તરાખંડમાં આવેલું છે. તો આપેલ 4 વિકલ્પમાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં આવેલું નથી? તો કયું આવશે? વિકલ્પ ડી. શું? ઉત્તરાખંડ. ઉત્તરાખંડ એ ભારતમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું નથી. જ્યારે ગીર સોમનાથ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતમાં આવેલા છે. અને એક આપણા ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને એક ચોથું વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે. ઓકે, ચલો નેક્સ્ટ. રાજસ્થાનમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે અભયારણ્ય આવેલું છે? તો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, ગાના અભયારણ્ય ભરતપુર જિલ્લો કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન? તો જુઓ, આપણે આગળ જ શીખી ગયા કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભાવનગરમાં. એટલે આવી રીતે તમારે અલગ કરી અને કરવાનું છે કે રાજસ્થાનમાં કયું આવ્યું છે એમ. જીમ કોર્બેટ છે એ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં, એટલે કે ગુજરાતની બહાર છે. અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? નવસારીમાં. તો પછી ગાના અભયારણ્ય એ ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર આવેલું છે અને જ્યાં ભરતપુર જિલ્લો છે. ઓકે, તો વિકલ્પ સી અહીં સાચો છે. ચલો નેક્સ્ટ. ગેંડાને શા માટે મારી નાખવામાં આવે છે? તેના કયા અંગનો વેપાર કરવામાં આવે છે? તો ગેંડાને શા માટે મારી નાખવામાં આવે? તેનો શિકાર કરવામાં આવે. તો તેના દાંત માટે, તેની ચામડી માટે, તેના શિંગડા માટે કે નખ માટે? તો ગેંડાને સ્પેશિયલ તેના શિંગડા માટે તેને મારી નાખવામાં આવે અથવા તેનો શિકાર કરવામાં આવે છે. વાઘ, મગર અને સાપને તેના કયા અંગ માટે મારી નાખવામાં આવે છે? તો વાઘ, મગર અને સાપને કયા અંગ માટે મારી નાખવામાં આવે કે તેને પકડવામાં આવે કે તેનો શિકાર કરવામાં આવે? તો તેની ચામડી, દાંત, શિંગડા કે પૂંછડી? તો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન દઈને જોવાનો પ્રશ્ન કે મગરને શિંગડા ના હોય, સાપને શિંગડા ના હોય, ઓકે, વાઘને શિંગડા ના હોય એટલે વિકલ્પ સી અહીંયા નહીં આવે. પૂંછડી ના હોય, ખાલી મગરને હોય. સાપને મગરને વાઘને પણ પૂંછડી હોય પણ સાપને પૂંછડી અલગથી હોતી નથી. પછી દાંત હોય બધાના, પણ કોઈના દાંત આપણે એનું વેચાણ થતું નથી. પણ માત્ર વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે વેચવામાં આવે છે. નેક્સ્ટ. મનુષ્ય કયા પ્રાણીઓનો અવાજ સમજી શકે છે? એટલે કે મનુષ્ય હોય તો કોઈ કૂતરું, કોઈ પ્રાણી છે એની પોતાની ફિલિંગ્સ દર્શાવતું હોય, લાગણી, તો એ કઈ રીતે સમજી શકે કે શું કરવા માંગે છે? તો એની અંદર વિકલ્પો જુઓ. તમારે પરીક્ષામાં આવા જ વિકલ્પો આવશે અને એ વિકલ્પની અંદરથી તમારે ધ્યાનથી ટીક કરવાનું થાય છે કે કૂતરો, ગાય, ભેંસ અને બકરી. વાઘ, સિંહ, ચિત્તો, કૂતરો. બિલાડી, હરણ, રીંછ, ભૂંડ અને ડી ઊંટ, ઉંદર, વાઘ અને સિંહ. તો આમાં કયો વિકલ્પ સાચો પડશે? વિકલ્પ એ અહીં સાચો પડશે. કારણ કે કૂતરો હોય, ગાય હોય, એ પોતાના અવાજ દ્વારા એ માણસને પોતાની ફિલિંગ્સ, લાગણી અને એ બતાવે. બકરી, એ બધા શું કહેવાય કે માણસના સ્વભાવ,
અને એ પાલતુ પ્રાણીઓ છે એટલે મનુષ્ય તેનો અવાજ પણ સમજી શકે છે. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? એટલે કે આકાશમાં સૌથી ઊંચે ઉડતું જે ગરુડ પક્ષી છે તો એ જો જમીન ઉપર રોટલી પડી છે તો કેટલાક અંતરથી જોઈ શકે છે? તો 3.5 કિલોમીટર. વિકલ્પ એ અહીં સાચો છે. જો શરૂઆતમાં જ વિકલ્પ એ સાચો હોય અને તમને પોતાને કોન્ફિડન્સ હોય કે આ જ વિકલ્પ સાચો છે તો આગળના વિકલ્પ ઉપર તમારે જોઈ અને સમય બગાડવો નહીં. નેક્સ્ટ, જમીન પર મીઠાઈ વેરાઈ ગઈ હોય ત્યારે થોડી જ વારમાં ત્યાં કોણ ભેગું થઈ જાય છે? એટલે કે આપણે કોઈ મીઠાઈ કે કોઈ ગળી વસ્તુ ખાતા હોઈએ અને ગળી ખાતા હોય અને અંદર જમીન ઉપર ઢોળાઈ ગયું હોય તો ત્યાં થોડીક જ વારની અંદર આપણને શું જોવા મળે છે? બોલો, કાગડા જોવા મળે, કીડી જોવા મળે, કે કૂતરા જોવા મળે કે ચકલી? તો કીડીઓ જોવા મળે છે. ઓકે, ચલો. તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થાવ ત્યારે એકાએક તેના કાન સાથે શું થાય છે? ચલો, એટલે કે આપણે સૂતેલા કૂતરા જોયા જ છે. આપણે તો મોટા ભાગે તો કૂતરા પાસેથી જ સૂતેલા કૂતરા પાસેથી પણ આપણે નજીકથી ના નીકળીએ તો પણ આપણને ડર લાગે. પણ જો કદાચ તમે સૂતેલા કૂતરાના પાસેથી ધીમે રહીને આરામથી નીકળો છો તો એકાએક તેના કાન સાથે શું થાય? તો તેના કાન સુધી જશે, નીચા થઈ જાય, તેના કાન બંધ થઈ જાય, કે તેના કાન ઊંચા થઈ જાય, કે કંઈ જ ફરક પડતો નથી, કૂતરું સૂતું જ રહે છે. તો શું થશે? વિકલ્પ સી, કૂતરાના કાન ઊંચા થઈ જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન પ્રાણીઓની ઇન્દ્રિયો માટે સાચું છે? તો કે જુઓ, વિકલ્પ એ, પ્રાણીઓ માત્ર જોઈ શકે છે પરંતુ સાંભળી શકતા નથી. બી, પ્રાણીઓને જુદી જુદી ઇન્દ્રિયો હોય છે, સાંભળવું, સ્વાદ અને ગંધ. ત્રીજું, પ્રાણીઓ ખોરાકને દૂરથી જોઈ શકતા નથી. અને વિકલ્પ ડી, પ્રાણીઓ ઝીણો અવાજ સાંભળી શકતા નથી. શું? ઝીણો અવાજ સાંભળી શકતા નથી. તો શું? પ્રાણીઓ તો દેખી શકે, તેને અવાજ, સુગંધ બધું પારખી શકે છે, એટલે અવાજ પણ ઝીણો અવાજ હોય તો પણ સાંભળી શકે છે. તો વિકલ્પ ડી અહીંયા આવશે નહીં. પ્રાણીઓને ખોરાકને દૂરથી જોઈ, ગમે તેટલી દૂરથી હોય પણ પ્રાણી તેની નજીક જાય એટલે એ જોઈ શકે છે, એટલે વિકલ્પ સી પણ આવશે નહીં. પ્રાણીઓની જુદી જુદી ઇન્દ્રિયો હોય, સાચી વાત છે. તેમાં પ્રાણીઓ મૂછો દ્વારા પોતાની સંવેદનશીલતા આધારે ખોરાક કઈ દિશામાં છે, કોઈ શિકાર ક્યાં છે, એ બધું સાંભળી શકે, એટલે કે સાંભળી પણ શકે છે, તેનો સ્વાદ પણ અનુભવી શકે અને તેની ગંધ દ્વારા, એટલે કે તેની સ્વાદ પારખવાની, સ્વાદની અને ગંધ બધી ઇન્દ્રિયો જુદી જુદી હોય છે. અને વિકલ્પ એ, પ્રાણીઓ માત્ર જોઈ શકે છે, સાંભળી શકતા નથી. આ વિકલ્પ પણ ખોટો છે. આવી રીતે વિકલ્પોના આધારે જે વિકલ્પ નથી જ આવતો એના ઉપર ચોકડી મારો એટલે બાકીના જે વિકલ્પ છે એના આધારે તમે વિકલ્પ ટીક કરી શકો છો. દરની પાસે ઊભેલી રક્ષક કીડીએ બીજી કીડીને કેવી રીતે ઓળખી શકે? એટલે કે શું? તે કે કીડીઓનો દર હોય, તેમાં એક કીડી હોય જે કીડીનો જે દરનો જે ગેટ હોય તે ત્યાં આગળ એક રક્ષક કીડી ઊભી હોય છે. તો એ જે કીડીઓ બીજી આવે છે તેમાં એ પોતાના ટીમની જે કીડી છે એવું કઈ રીતે ઓળખી શકે? તો કે તેની ચાલવાના રીતથી, તેને ઓળખીને અંદર આવવા દીધી, એટલે કે તેની ગંધ પારખીને, કે તેની સાથે વાત કરીને, કે તેનું નામ પૂછીને. તો શું કરશે? કીડી એ પોતાની બીજી કીડી છે તેને શેના દ્વારા? ગંધ પારખીને ઓળખીને તેને અંદર પ્રવેશવા દે છે. ચલો, જમીન પર ખાંડ, ગોળ અથવા કોઈ મીઠાઈ નાખ્યા પછી કીડીઓ કેવી રીતે આગળ વધે છે અથવા તમને ચાલતી કેવી રીતે જોવા મળે છે? એટલે કે જમીન ઉપર ખાંડ કે કઈ મીઠાઈ કે કોઈ વધ્યું તો એ ફટાફટ કીડીઓ ત્યાં આવી તો જાય છે. પછી એ ખાંડ, ગોળ કે મીઠાઈને પોતાના દર સુધી લઈ જવા માટે કીડીઓ તમને કેવી રીતે આગળ ચાલતી જોવા મળે છે? તો કે આડી અવળી જોવા મળે છે,
એક હરોળમાં સીધી લાઈનમાં જોવા મળે છે, કે કીડીઓ ઉડવા લાગે છે, કે એક જગ્યાએ સ્થિર બેસી રહે છે? તો આપણે જોતા હશું કે જ્યારે પણ ખાંડનો ડબ્બો હોય કે ગોળનો ડબ્બો હોય, તો એની અંદર જો ભૂલથી ડબ્બો ખુલ્લો રહી ગયો અથવા થોડો ઢીલો રહી ગયો હોય, તો એ ડબ્બામાં કીડીઓ જ્યારે અંદર જાય છે તો તેની સીધી એક હરોળ દેખાય છે, અને એ હરોળમાં જ કીડીઓ આવતી અને જતી હોય છે. ચલો નેક્સ્ટ. મચ્છરો મનુષ્યને કેવી રીતે શોધી લે છે? એટલે કે અત્યારે ચોમાસાની સિઝન છે, હવે મચ્છર પડશે, તે મચ્છરો મનુષ્યને કેવી રીતે શોધશે? મનુષ્યના અવાજથી, મનુષ્યના કપડાના રંગથી, શરીરની સુગંધ, પગની પાનીની સુગંધ, શરીરના તાપમાન પરથી, અને રાત્રે અંધારામાં જોઈને. તો આની અંદર કયો વિકલ્પ સાચો પડશે? તો શું કે મચ્છરો મનુષ્યના પરસેવાની સુગંધ અને પગની પાનીની સુગંધ અને શરીરના તાપમાન એટલે કે ટેમ્પરેચરથી આપણને ઓળખી શકે છે કે આ મનુષ્ય છે, અને તેને પછી આપણને મોસ્ટ ઓફલી જો વિદ્યાર્થીઓ મોટાભાગના મચ્છરો આપણને હાથે અને પગે જ કરડતા હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ. પોતાની માદા કીડાની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ કોણ ઓળખી શકે છે? એટલે કે જે કીડાઓ હોય એ પોતાની માદા કીડા છે, તો એ કઈ દિશામાં છે અને ક્યાં છે, તો એને કેવી રીતે ઓળખી શકે છે? તો કે મચ્છર, રેશમનો કીડો શોધી લે, કે કૂતરો શોધે, કે મધમાખી? તો રેશમનો કીડો છે એ પોતાને માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂર હોય રેશમનો કીડો, ઘણા કિલોમીટર દૂર એ માદા કીડા હોય, પરંતુ રેશમનો કીડો એ માદા કીડાની સુગંધથી તેને ઓળખી શકે છે કે એ માદા કીડા આ દિશામાં ત્યાં ઘડી ઊભી છે અથવા તે જગ્યાએ સ્થાને છે. ઓકે, ચલો નેક્સ્ટ. મોટા ભાગના પક્ષીઓની આંખો માથાની બાજુ પર હોવાથી તેઓ એક જ સમયે શું કરી શકે છે? એટલે કે આપણે જેમ પક્ષીઓ, આપણી જે આંખો છે એ માથાની આગળની બાજુ છે, જ્યારે પક્ષીઓની માથાની બંને બાજુ, બે બાજુ આંખો હોય છે. તો શું થાય છે? તો કે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે, અંધારામાં પણ સ્પષ્ટ જોઈ શકે, માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપી શકે, કે પાછળની વસ્તુ પણ જોઈ શકે. એટલે કે પક્ષીઓને આંખો પાછળ હોતી નથી, બાજુમાં હોય છે, એટલે પાછળનું દેખાય નહીં, એટલે વિકલ્પ ડી આવે નહીં. માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપે એવું નહીં, એ જોવે એટલે બધું આજુબાજુ, જેમ આપણે જોઈએ છીએ તો આપણને બધું અમુક અંતર સુધી આડું કે સાઈડમાં બધું આપણે જોઈ શકીએ છીએ. પછી પક્ષીઓ માત્ર અંધારામાં સ્પષ્ટ જોવે એ વિધાન પણ ખોટું છે. માત્ર બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે, તેના દ્વારા તેની એટલે પક્ષીઓને માથાની બે બાજુએ આંખો હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ. પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન કેમ હલાવે છે? ગરદન એટલે કે ગળું. ગરદન એટલે શું થાય? ગળું. તો કે ગળું કેમ હલાવે છે પક્ષીઓ? તેમની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી, કે તેમને ગરદનમાં દુખાવો થતો હોય છે, તેઓ મનોરંજન માટે ગરદન હલાવે છે એટલે કે ગળું હલાવે છે, કે તેઓ બીજા પક્ષીઓને ઈશારો કરે છે ગરદન હલાવીને? તો ના, કારણ કે પક્ષીઓની આંખો કેવી હોય છે? સ્થિર હોય છે, એટલે તે હલનચલન કરી શકતી નથી. જેમ આપણી આંખો છે એ ચારે દિશામાં આપણે આંખમાંથી જે ડોળો હોય છે તે ફેરવી શકીએ છીએ, પણ પક્ષીઓની આંખો સ્થિર હોય છે એટલે હલનચલન કરી શકતી નથી, એટલે તેમને ગળું હલાવવું પડે છે. જ્યારે પક્ષી પોતાની બંને આંખો કોઈ એક જ વસ્તુ પર કેન્દ્રિત કરે છે ત્યારે શું થાય છે? એટલે કે પક્ષી બંને આંખો વડે એક જ વસ્તુને જોવે છે તો ત્યારે શું થાય છે? તે વસ્તુનો રંગ બદલાતો દેખાય છે, તેને વસ્તુની અંતરનું અનુમાન કરવામાં મદદ મળે છે,
તેને જોવાની ક્ષમતા ઘટી જાય છે અથવા તેને વસ્તુ મોટી દેખાય છે. એટલે કે પક્ષી ઉપર આકાશમાં ઉડતું હોય, જમીન ઉપર કોઈ વસ્તુ અથવા કોઈ ખાદ્ય પદાર્થ કે હોય તો એનો કોઈ શિકાર હોય તો એ શિકારને પકડવા અથવા કોઈ ખાદ્ય પદાર્થને ખાવા માટે જ્યારે પક્ષી આકાશમાંથી જોવે છે તો તે વસ્તુ કેટલા અંતરે છે તેનું અનુમાન કરવા માટે બંને આંખો વડે એક જ વસ્તુ પર તે કેન્દ્રિત કરે છે. નેક્સ્ટ, જે વસ્તુ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે વસ્તુ ગરુડ કે સમડી કેટલા મીટર દૂરથી જોઈ શકે છે? એટલે વિચાર કરો કે આપણે મનુષ્ય છીએ તો આપણે કોઈ વસ્તુ 2 મીટર દૂર પડી છે તો આપણે તેને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો ગરુડ અને સમડી જે આકાશમાં સૌથી ઉપર ઊંચે ઉડાન કરતા હોય છે તો તેઓ કેટલાક મીટર દૂરથી એ વસ્તુ જોઈ શકે છે? તો શું આવશે? 4 મીટર, 6 મીટર, 8 મીટર કે 10 મીટર? તો આની અંદર શું આવશે કે કોઈ પણ શું આવશે? ગરુડ, સમડી કે ગીધ એ મનુષ્ય કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે. એટલે કે આપણે જો મનુષ્ય 2 મીટર જોઈ શકે તો ગરુડ, સમડી અને ગીધ એ 4 ગણું જોવે છે એટલે 8 મીટર દૂરથી તે વસ્તુ જોઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ. સામાન્ય રીતે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તેઓ કેટલા રંગ જોઈ શકે છે? વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો. જે પ્રાણીઓ દિવસે જાગે છે તે કયા? અને પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાય કે જે પ્રાણીઓ રાત્રે જાગે છે તો તે કયા રંગો પારખી શકે? તો રાત્રે જાગતા હોય તેવા પ્રાણીઓ માત્ર કાળો અને સફેદ રંગ જ પારખી શકે છે. જ્યારે દિવસ દરમિયાન જાગતા પ્રાણીઓ એ બધા જ રંગો આપણી જેમ જોઈ શકે છે, માત્ર થોડાક રંગો જ જોઈ શકે છે કે એક પણ રંગ જોઈ શકતા નથી કે માત્ર કાળો અને સફેદ રંગ જોઈ શકે છે? તો કાળો અને સફેદ રંગ તો ક્યારે જોઈ શકાય છે? રાત્રે જાગતા પ્રાણીઓ. પણ એક પણ રંગ જોઈ શકતા નથી એ વિકલ્પ પણ આવશે નહીં. તો કયો વિકલ્પ આવશે? માત્ર થોડાક જ રંગો દિવસે જાગતા પ્રાણીઓ જોઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ. જો તમે ખુલ્લા મેદાનમાં જમતા હોવ અને કાગડો તમારી રોટલી લઈ જાય તો તેવું શા માટે બને છે? આપણે ખુલ્લા મેદાનમાં એવી રીતે જમતા હોય અને આ કાગડો પૂરી આવીને લઈ જાય છે તો એવું શા માટે બને? કે તો વિકલ્પ જુઓ. કાગડાને ભૂખ લાગે છે, કાગડાને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે, કાગડાને રોટલી પસંદ છે કે કાગડો ઉડી શકે છે? તો કે કાગડાને પોતાની જુદી જુદી ઇન્દ્રિયો હોય છે, જેમ કે જોવાની, સાંભળવાની, પછી સ્વાદ પારખવાની. તો એના દ્વારા એ રોટલી લઈ જાય છે. ચલો નેક્સ્ટ. જમીન પર મીઠાઈ વેરાઈ હોય, વેરાઈ એટલે કે પડી ગઈ હોય અને તરત જ કીડીઓ ભેગી થઈ જાય તો આવું શા માટે થાય છે? તો વિકલ્પ જુઓ. કીડીઓને મીઠાઈ ગમે છે, કીડીઓ ગંધથી ખોરાક શોધી શકે છે, કીડીઓ ઝીણો અવાજ સાંભળી શકે છે કે કીડીઓ જોઈ શકે છે? તો કીડીઓ જોઈ શકે એ વાત તો અલગ રહી, પરંતુ એ વિકલ્પ પણ ના આવે. પણ કીડીઓ ઝીણો અવાજ, મીઠાઈ અવાજ કરે નહીં એટલે અવાજ પણ આવે નહીં. હા, કીડીઓ ગંધ એટલે કે જે મીઠાઈની ગંધ છે, ગળપણની જે સ્મેલ છે તે શોધીને એની સ્મેલ પારખીને તે એ સ્થળે આવી પહોંચે છે. સૂતેલા કૂતરા પાસેથી પસાર થતા હોઈએ અને એ તેના કાન ઊંચા થઈ જાય તો આવું શા માટે થાય છે? તો શા માટે? કે કૂતરાના કાન મોટા હોય છે એટલે?
કૂતરો જાગી જાય છે એટલે કૂતરો ગંધ અનુભવી શકે છે કે કૂતરો ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે. એટલે કે કૂતરાના કાન એટલા બધા સંવેદનશીલ હોય છે કે જરા પણ ધ્રુજારી અથવા જરા પણ ઝીણો અવાજ હોય તો તે પ્રાણીઓ સાંભળી શકે છે. એટલે તે કૂતરો તરત જ પોતાના કાન ઊંચા કરી દે છે. જ્યારે એક કીડી ચાલી જાય છે ત્યારે તે શું છોડીને જાય છે જેને બીજી કીડીઓ અનુસરે છે. એટલે કે કોઈ ગળપણની કોઈ વસ્તુ છે તો એક કીડી એની સ્મેલ જે મીઠાઈની સ્મેલ અથવા કોઈ ગળી વસ્તુની સ્મેલ હોય તે શોધી અને ત્યાં જાય છે. તો હવે એને એ મીઠાઈને ગળપણને ખાવા માટે બીજી કીડીઓને બોલાવવી પડે. એ બોલાવવા માટે તે શું કરશે? પોતાની જે શું કરશે? સુગંધ મૂકતી જશે. શું કરશે? કીડી પોતાની સુગંધ મૂકી જશે અને એ સુગંધથી બીજી કીડી શું કરશે? ત્યાં એ કીડીની સુગંધથી પાછી ત્યાં આવી જશે અને ખોરાકના કણ લઈ જવામાં મદદ કરશે. એટલે વિકલ્પ કયો આવશે? વિકલ્પ સી, સુગંધ. ચલો નેક્સ્ટ. કઈ કીડી તેની સુરક્ષા માટે દરની રક્ષા કરે છે? ચલો હવે કીડીઓ પણ પોતાના દરની રક્ષા કરે છે તો એમાં કઈ કીડી આવશે? નાની કીડી, પછી રક્ષક કીડી. શું આવશે? રક્ષક કીડી, મોટી કીડી કે રાણી કીડી? આને શું કહેવાય છે? રક્ષક કીડી. તો કઈ કીડી હશે જે દરની રક્ષા કરે છે? તો આગળ જ આપણે જોઈ ગયા એમ કે રક્ષક કીડી છે એ દરની રક્ષા કરે છે. મચ્છર તમને કેવી રીતે શોધી લે છે? તો કોઈ પણ મનુષ્ય હોય એને મચ્છર કઈ રીતે શોધી લે? તેના અવાજ પરથી કે તેના શરીરના સુગંધ પરથી કે તમારી ગતિ પરથી કે તમારા રંગ ઉપરથી? તો આપણે આગળ જ ભણ્યા કે મચ્છર આપણા શરીરના તાપમાનથી, શરીરના ગંધથી કે પગથી પણ તે મચ્છર ઓળખી શકે છે. શું? પગની પાણીની સુગંધથી પણ મચ્છર શોધી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ. વર્ષ 2004માં અંદમાન નિકોબાર જે ટાપુ છે એના જંગલોમાં આદિજાતિઓ કઈ આપત્તિ એટલે હોનારત, કુદરતી જે આપત્તિઓ છે જે અચાનક આવી જાય, ધરતીકંપ ને બધું છે, પૂર ને સુનામી ને બધું, તો એ આપત્તિમાંથી પ્રાણીઓના કયા વર્તનના કારણે તે આંદામાન નિકોબારના જે લોકો છે એ બચી ગયા હતા? તો એમાં શું આવશે? ધરતીકંપ, સુનામી, વાવાઝોડું કે દુષ્કાળ? તો વિદ્યાર્થી મિત્રો સાંભળજો કે કોઈ પણ આપત્તિ હોય, સુનામી છે, ધરતીકંપ છે, વાવાઝોડું, અમુક જે આપત્તિઓ છે જે પૃથ્વીના લગતી જે આપત્તિઓ છે, તો એ આપત્તિઓમાં પ્રાણી છે ને એ વધુ સંવેદનશીલ હોય છે કે તેને અગમચેતીથી તે કહી દે છે. તે શું કરશે? કંઈક અલગ જ વર્તન કરશે અને એના દ્વારા જાણી શકાય કે કોઈ કુદરતી હોનારત અથવા આપત્તિ થઈ જવા રહી છે. ઓકે, તો શું આવશે કે 2004ની અંદર આંદામાન નિકોબારની અંદર જે સુનામી આવી હતી તો એ સુનામીની જાણ પ્રાણીઓએ લોકોને કરી હતી અને લોકો આ આપત્તિને શું કરે છે? એ પ્રાણીઓના વર્તનના કારણે તેઓ આ સુનામીની હોનારતથી બચી ગયા. કયું જળચર પ્રાણી એકબીજાને સમાચાર આપવા માટે અલગ અલગ અવાજો કરે છે? જળચર પ્રાણી એટલે કેવું પ્રાણી? કે જે પ્રાણી પાણીમાં રહે છે. શું? માછલી, ડોલ્ફિન, વેલ માછલી, એ બધા પાણીમાં રહે. તો જે પ્રાણીઓ પાણીમાં રહે છે તેને જળચર પ્રાણી કહે છે. તો એકબીજાને સમાચાર કોણ આપે? તો કે મગર, ડોલ્ફિન, કાચબો કે કરચલો? તો ડોલ્ફિન નામની માછલી એ અલગ અલગ અવાજ કરી નાની માછલીઓને અથવા જળચર પ્રાણીઓને
અવાજ કરીને સંકેત આપીને દુશ્મનથી બચાવી પણ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ. સ્લોથ નામનું પ્રાણી દેખાવમાં કયા પ્રાણી જેવું લાગે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ 1માં જોઈ ગયા કે સ્લોથ એ 18 કલાક જે ઊંઘે છે, આખા વર્ષમાં તે 8 વૃક્ષ ઉપર ફરે છે. હા, તે સ્લોથ તમારે જોવું હોય તે કોના જેવું લાગે? વાંદરો, રીંછ, સિંહ કે શિયાળ? તો એ સ્લોથ આપણે રીંછ જેવું લાગતું હોય છે. ઓકે, અને આ પાઠનો અંતિમ પ્રશ્ન કે સ્લોથ અઠવાડિયામાં એક વખત વૃક્ષની નીચે કેમ ઉતરે છે? તો બોલો, શું કરવા ઉતરે છે સ્લોથ? અઠવાડિયામાં એક જ વખત નહીં કરે, એક વૃક્ષ ઉપર તો રહે જ છે, અને જ્યાં સુધી એ એક વૃક્ષ ઉપરના બધા પાંદડા ખાઈ ના જાય ત્યાં સુધી તે બીજા વૃક્ષ ઉપર પણ જતો નથી. એટલે કે સ્લોથ એના આયુષ્યકાળ દરમિયાન 8 વૃક્ષો ઉપર ફરે છે. તો એ અઠવાડિયામાં એક જ વખત ઝાડ ઉપરથી નીચે ઉતરે, તો એ ઝાડ ઉપર શા માટે નીચે ઉતરતું હશે? પાણી પીવા માટે નીચે ઉતરે, પોતાની જાતને હળવું કરવા એટલે કે મળ ત્યાગ કરવા, કે શિકાર કરવા માટે, કે અન્ય પ્રાણીઓ સાથે રમવા માટે? તો અહીં વિકલ્પ બી સાચો રહેશે કે પોતાની જાતને હળવું કરવા એટલે કે સ્લોથ એ મળ ત્યાગ કરવા અઠવાડિયામાં એક વખત ઝાડની નીચે અથવા વૃક્ષની નીચે ઉતરે છે. ઓકે, અહીંયા આ પાઠ પૂરો થાય છે. બેસ્ટ ઓફ લક.